सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे। ओम नवमो श्लोक जरा આપણે એકવાર પારાયણ કરીને પછી આગળ ચાલીએ। तत्प्रेमात्मार्थमन्यत्र तत्प्रेमात्मार्थमन्यत्र नैव मन्यार्थमात्मनि नैव मन्यार्थमात्मनि अतस्तत्परमं तेन अतस्तत्परमं तेन परमानन्दतात्मनः परमानन्दतात्मनः। तत्प्रेमात्मार्थमन्यत्र नैव मन्यार्थमात्मनि तत्प्रेमात्मार्थमन्यत्र नैव मन्यार्थमात्मनि अतस्तत्परमं तेन परमानन्दतात्मनः अतस्तत्परमं तेन परमानन्दतात्मनः। એ વખતે આ શ્લોક ઘણા અંશે આપણે ચર્ચા કરી। જગતના જે પદાર્થો છે અથવા તો જગત, એ આ જગતની અંદર બધું જ આવી ગયું। વસ્તુ આવી ગઈ, માણસો આવી ગયા, સંજોગો આવી ગયા, સમજ આવી ગઈ, સમય સ્થળ બધું જ જે કંઈ આપણા માટે અનુભવાય છે ઇન્દ્રિયો દ્વારા, જે કંઈ આપણે ઇન્દ્રિયો દ્વારા જાણી શકીએ છીએ, એ જે બધા જ પદાર્થો આખું જગત છે એને આપણે ત્રણ રૂપે જોઈએ છીએ। ત્રિવિધ દર્શન આપણું એના માટે થતું હોય છે। શું હોય છે ત્રિવિધ દર્શન એના વિશેનું? એક દર્શન કે જે આપણને ગમતું હોય છે, જે આપણા માટે પ્રિય હોય છે। એક ઘણી બધી વસ્તુઓ આપણે જેને અંગ્રેજીમાં કહીએ ને ડિઝાયરેબલ, પૈસા, બાળકો, ઘર, ગાડી, આવું કેટલું હોય। બીજું છે અનડિઝાયરેબલ, અણગમતું, જે મને જરાય ગમતું નથી। અમુક સગાઓ આપણા, અમુક રાજકારણીઓ જે આપણને એના માટે ખૂબ જ અણગમો છે।
આજની ભાષામાં કહે તો કોરોના તો કોઈને ગમતો નથી, એ અણગમો છે. મારા જીવનમાં એ ના આવે તો સારું. અમુક પ્રકારના જીવજંતુઓ, વંદા છે, ઉંદરડા છે, ઢેટ ગરોળી છે, આપણને નથી ગમતું. ઘણી બધી વસ્તુ ગમતી નથી. અમુક શાકભાજી છે, એમાં બે કે અમુક ગમે અમુક ન ગમે. કપડા અમુક ગમે અમુક ન ગમે. ગાડી અમુક ગમે અમુક ન ગમે. એવી રીતે કેટલી વસ્તુ છે. ઘર અમુક ગમે અમુક ન ગમે. માણસો અમુક ગમે અમુક ન ગમે. આઈફોન અમુક ગમે અમુક ન ગમે. આ બધું પ્રિય અપ્રિય આમ અવ્યક્ત હોય ઘણા બધા અંશે, પણ જ્યારે સંજોગોમાં આવીએ આપણે ત્યારે એકદમ એ વ્યક્ત થઈ જાય. આઈફોન તમારે લેવાનો થાય તરત લોકોના આઈફોન પર નજર જાય, કયો છે ને કેવો છે ને કેટલાનો છે. ત્યાં સુધી બહુ નજર નથી હોતી, ત્યાં સુધી બહુ ધ્યાન નથી હોતું. કપડા તમે લેવા જાઓ ત્યારે બધા ગમા અણગમા પ્રિય અપ્રિય બહાર આવે. હવે અમુક વસ્તુ એવી છે કે જેના પ્રત્યે મારી ઉપેક્ષાની દ્રષ્ટિ છે, જેને કહીએ ને મને કઈ ફરક નથી પડતો. ત્રીજી કેટેગરી છે કે જે બધી કેવી છે કે જેના પ્રત્યે એને સંસ્કૃતમાં કહે કે હું ઉદાસીન છું. આવું હોય તો એ ચાલે, આવું ના હોય તો ચાલે, મને કશો ફરક નથી પડતો. જેને કહે ને આઈ એમ ઇનડિફરન્ટ. બગીચાનો શોખ હોય ના હોય, અને હોય તો પણ ઘાસ લોન હોય તો આવી છે કે આવી છે, યુ આર ઇનડિફરન્ટ. તમને કઈ બહુ ફરક નથી પડતો. કે અહીંયા આ ઝાડ ઉપર તમે રસ્તામાં જતા હો બરોડામાં કે અમદાવાદમાં કે અહીંયા કેટલાય વૃક્ષો કોર્પોરેશને વાવ્યા હોય, એ વૃક્ષો પ્રત્યે તમે ઇન્ડિફરન્ટ છો. કયા વૃક્ષ આયા ને શું ગયું ને શું ગયું આપણને કઈ પડી નથી. બસની પાછળ જાહેરાતો લખી હોય, યુ આર ઇનડિફરન્ટ, ઉદાસીન, ઉપેક્ષિત. રિક્ષાની પાછળ જાહેરાતો હોય, ઉપેક્ષિત. છાપામાં મરણ નોંધો હોય, ઉપેક્ષા. રિટાયર્ડ માણસો નવરી, સૌરાષ્ટ્રની ભાષામાં કે નવરી બજાર હોય, એવા જ. પણ બાકીના લોકો જે કામ સામાન્ય માણસ હોય એને ઉપેક્ષા હોય. એ બી જે હોય તે. ટીવીના અમુક પ્રોગ્રામો ઉપેક્ષા. આ ત્રણ કેટેગરી છે. અમુકમાં પ્રેમ છે, અમુકમાં પ્રેમ નથી પણ અણગમો છે, અપ્રિયતા છે, અપ્રિયપણું છે, અને અમુક પ્રત્યે ઉપેક્ષા છે, ઉદાસીનતા. આ ત્રણેય ઇન્ટરચેન્જેબલ છે. જે વસ્તુ ગમતી હોય એ અણગમતી થઈ જાય અમુક સમયે, અમુક સંજોગોમાં અને અમુક કાળે, એની એ જ વસ્તુ. અને કદાચ એ જ વસ્તુ એ જ જગ્યાએ અણગમતી થઈ જાય. જેમ ઘણા માણસો હોય એને પેલા વાઇલ્ડ લાઈફના મૂવીઝ જોવા બહુ ગમે, આફ્રિકાના જંગલના વાઘના અને સિંહના અને બધું બતાવે લોકો ક્લોઝમાં. પણ ગિરનાર જોવા ગમે. સફારીમાં તમે જાઓ ગિરનાર અને સિંહ સામે આવીને ઉભો રહી જાય, પછી એ ના ગમે. જો જાય ક્યારે એમ મન થાય કે અહીંથી જવો જોઈએ. પેલા કે ને સૌરાષ્ટ્રમાં એક શિક્ષકે છોકરાને કન્ફ્યુઝ કરવા માટે આડાવાળા પ્રશ્નો પૂછ્યા બધાને. શિક્ષક પોતે આવું એમને ગમે, આમ છોકરાને ગૂંચવડા કરવાનું. એટલે કે છોકરાઓ, હા સાહેબ, તમારી સામે જંગલમાં સિંહ આવીને ઉભો રહે, તમે શું કરો? બધા કે ભાગી જઈએ, બીજું શું હવે.
દેખાડા કરીએ, કંઈક કહ્યું એટલે પેલો કનુ ઉભો થઈને કહે છે, સાહેબ એ સામે આવીને ઉભો રહે, પછી આપણે ક્યાં કાંઈ કરવાનું છે, જે કરવાનું છે તો સિંહે કરવાનું છે. સામે આવીને સિંહ ઉભો રહ્યો, તમારે કશું કરવાનું જ નથી, કરો તો કોઈ ફરક પડવા જ નથી. એ જંગલનો સિંહ તમે જોવા જાવ સફારી, એકદમ સામે ઉભો રહી જાય અને આમ પૂંછડી ઊંચી નીચી 5 વાર કરે. તમે ક્યાંક સાંભળ્યું હોય કે આ પૂંછડી ઊંચી નીચી કરે એનો અર્થ એટેક કરશે. હવે એક ક્ષણે એ સિંહ ગમે નહીં. યુ ડોન્ટ લાઈક ધેટ લાયન ઓર ટાઈગર. જે આમ ટીવીના અંદર જોવો આપણને ખૂબ ગમતો હોય કે કેવું સરસ છે, યુ નો, જેને લીધે આપણને બહુ સારું લાગતું. પર્વતો, આપણી ગુજરાતીમાં કહેવત છે, ડુંગરા દૂરથી રળિયામણા. એ તમે પર્વતારોહણ કરો ત્યારે જ ખબર પડે. 84માં અમે સુરાતન ચડ્યું તો ચાલતા બદ્રીનાથ ગયેલા, ઋષિકેશ. 84માં એમાં અમે યાત્રા લઈને ગયા હતા. શંકરાચાર્ય કહ્યું, શંકરાચાર્યજી મળી ગયા રસ્તામાં, આપણી પાસે 101 જણા હતા. પહેલા જ બધું પૂછ્યું, કેટલા છો ને ક્યાં ઉતર્યા છો ને જમવાનું શું કરો છો ને ઠંડીના, એટલે બધું કહ્યું આપણે કે ભાઈ અમે તો અહીંયા આવી હોટલમાં ઉતર્યા છીએ, જોડે રસોઈયા લાયા છીએ, જમવાનું આ પ્રકારનું છે, ગરમ પાણી હોટલમાં બુકિંગ કરાવ્યું ત્યારે નક્કી કર્યું છે, ત્યાં તો લાઇટે નહીં એટલી બધી, ગીઝર ને એટલે ગરમ લાકડા ને બધું વાત કરી. પછી બધા લોકો ગયા, પછી શંકરાચાર્ય બહુ સરસ વાત કરી કે યાત્રા ઉસે કહેતે हैं जिसमें यातना हो. કષ્ટ ના પડે તો એને યાત્રા નહીં કહેવાય. સેવા ઉસે કહેતે हैं जहां कष्ट हो. હું નવરો હોઉં કે નવરી હોઉં પછી હું સેવા કરું, એ સેવા નથી. મારે તો બેબી આવી છે ને બાપુ આવ્યો છે ને મને ટાઈમ નથી, એ બધા ખેલ પાડે તો પછી સેવા કરું, એ સેવા નથી. ભલે આવ્યું હોય, કષ્ટ પડે પણ હું કરીશ, એ સેવા છે. એવું બધું અમે હમણાં સમજાવ્યું એટલે પછી નિર્ણય કર્યો કે હાલો જઈએ ચાલતા. અને ત્યારે ઋષિકેશ થી અત્યારે જે બસ ગંગાજીની ડાબી બાજુ છે ને, એટલે ચાલવાનો રસ્તો જમણી બાજુ હતો. 300 કિલોમીટરની આસપાસ છે, એમાંના 120 કિલોમીટર સામે કાંઠે. એ અમે ચાલ્યા ને ત્યારે ખબર પડી કે ડુંગરા દૂરથી જ રળિયામણા છે. આમ બહુ સારા લાગે ઋષિકેશમાં બેઠા બેઠા જોઈએ આપણા આશ્રમમાંથી, વાહ હિમાલય કેવા સરસ લાગે છે, વાદળીઓ ત્યાં આરામ કરવા રોકાય છે, સૂર્યદેવ ભગવાન ઉગે છે, પાછળથી નીકળે છે, પાણીના ઝરણા ઉગે છે, લીલું લીલું લાગે. પણ ચાલો ત્યારે ખબર પડે. એમ ઘણી બધી મૂળ વાત પર આવીએ, ઘણી પ્રિય લાગતી હોય એ અપ્રિય થઈ શકે છે, અને જેના પ્રત્યે મને પ્રિય કે અપ્રિયપણું કશું જ નથી, એ કાલે પ્રિય પણ થઈ શકે છે, કાલે એ પ્રિય પણ થઈ શકે છે. ભલે અત્યારે મને એવું લાગતું હોય પણ પછી એ બદલાઈ શકે છે. પરંતુ એક એવું છે કે જે કાયમ જ પ્રિય છે, જેમાં ક્યારે દરેક સમયે દરેક સંજોગોમાં દરેક જણને એ પ્રિય જ લાગે છે. એ કોણ? તો કે હું. એને કહે ને પરમ પ્રેમ, પરમાનંદતા, પરમ પ્રેમતા, તદ પ્રેમ આત્મા. હું સૌથી વધુ પ્રિય છું. ક્યારે અહીંયા હોઉં કે મુંબઈ હોઉં કે અમેરિકા હોઉં કે આફ્રિકામાં હોઉં, હું અપ્રિય બની ગયો એવું નથી થતું. અન્ડરસ્ટેન્ડ? અને જે મેં ગઈકાલે સમજાવ્યું કે જે અપ્રિયતા છે હુંની, જેથી કરીને ઘણા લોકો સુસાઇડ કરે છે. એ સુસાઇડ શેને માટે કરે છે? શરીર મન બુદ્ધિને કંઈ પ્રાપ્ત કરવું છે અને નથી મળ્યું માટે સુસાઇડ કરે છે. એટલે શું? આપણે જે કઈ વસ્તુ મેળવીએ છીએ, આપણે જે કઈ સંબંધ બાંધીએ છીએ, આપણે જે કોઈ સ્થળે જઈએ છીએ, કે આપણે જે કોઈ સંજોગો ઈચ્છીએ છીએ, એ શેના માટે છે?
જરાક આગળ વિચાર કરો. મેં હમણાં કહ્યું કે આપણને ગમે છે, ગમવા માટે નથી. જે કંઈ છે એ સંજોગોમાં હું મારી જાતને સુખી થવા જોઉં છું. આઈ વોન્ટ ટુ સી હેપી સેલ્ફ. એટલે આ બધું છે. જે કઈ વસ્તુ મને દુખી કરે એ મારે નથી જોઈતી. ચાહે દીકરો પણ હોય, ખૂબ વાલો હોય, પણ આપણને દુખી કરનારો બની જાય તો આપણે કે ભાઈ તું આગો રે ભાઈ. આપણી માં હોય, આપણો ભાઈ હોય, આપણી બેન હોય, મારી ગાડી હોય, ખૂબ ગમતી હોય, નવી હોય, પણ એની અંદર કંઈક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવી ગઈ હોય ને ગાડી વારંવાર બગડતી હોય તો એમ થાય કે ક્યાં આટલા પૈસા ખર્ચા, કંપનીએ આપણને છેતર્યા કે મોડેલ આવો હોય. પેલા પાછા હોશિયારીમાં કે સાહેબ લાખ 2 લાખે આવું થાય છે. એટલે પણ 2 લાખે થાય કે 10 લાખ, મને તો થયું, મારે નથી જોતું. પણ હું હંમેશા મારી જાતને સુખી જોવા માંગુ છું. મને સૌથી વધુ પ્રિય હોય તો એક જ છે હું. જો આગળ વાત કરો થોડી વધારે. યજ્ઞવલ્ક્યજીએ થોડો અણછાટ તો ઉલ્લેખ કર્યો છે. નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી પુત્રસ્ય કામાય વગેરે બધામાં ધર્મ પણ છે ને. તમે જુઓ જરાક, તમારું ધ્યાન નથી ગયું આ વસ્તુ પર, નહીં ગયું હોય કદાચ. હિન્દુ ધર્મ સિવાયના જેટલા ધર્મો છે એ બધા એવું કહે છે શું કે તમે મર્યા પછી સ્વર્ગમાં જશો. આફ્ટર ડેથ યુ વિલ ગો ટુ હેવન. જન્નત મિલેગી. બરાબર. હવે જે આ સ્વર્ગની વાત છે, એ જન્નતની વાત છે, એનું વર્ણન કેવું છે તમે જુઓ. એ વર્ણનમાં એમ જ કહ્યું છે કે ત્યાં તો મજા 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 જ છે. ત્યાં બસ નર્યા વિષય ભોગ છે. આ લોકો ત્યાં એવું કે ત્યાં તમને આટલી આતંકવાદીઓને એ લોકો એવું પ્રોમિસ આપે કે હવે સ્ત્રીઓ આટલી મળશે, આટલો દારૂ પીવા મળશે. પણ એટલે અલ્ટિમેટલી તો સુખ જ ને. અહીંયા નથી મળવાનું. પણ એ લોકો શેનું આશા આપે છે, શેનું વચન આપે છે? હિયર આફ્ટર, મર્યા પછી તમને પરમ સુખ મળશે. ક્યાં? ફલાણા લોકમાં, ફલાણા ધામમાં. ત્યાં બધું સુખ જ છે. ત્યાં આપણા શાસ્ત્રોમાં સ્વર્ગનું વર્ણન છે. ભૂખ નથી, તરસ નથી, કાંઈ જ નથી. બધા સુખી સુખી થઈને તમે ત્યાં જીવી શકો છો. ધર્મ પણ શેના માટે છે? મર્યા પછી છે ને કશું મેળવવા માટે. કશું મેળવવું, શું મેળવવું છે? સુખી થવું છે મર્યા પછી. તમે કલ્પના કરો, કોઈ નવા ધર્મગુરુ આવે. આજકાલ તો ધર્મગુરુઓ નથી આવતા, સીધા ભગવાનો જ ટપકે છે. બધા નવા ભગવાનો જ આવી જતા, પોતાની જાતને જે ભગવાનનું સર્ટિફિકેટ આપી દેતા હોય. નવા ભગવાન આવે અને એ ભગવાન એવું કે તમે મારા આદેશનું પાલન કરો, કમાન્ડમેન્ટ્સ, મારા બધા આદેશોનું તમે પાલન કરો તો શું મળશે? મર્યા પછી તમે મારી પાસે આવશો. વાહ વાહ વાહ. ત્યાં સુધી તો સારું લાગ્યું. અને ક્યાં? તો કે મારું ધામ આવું, ફલાણું ફલાણું. પણ ત્યાં શું મળશે? તો કે તમે જેવા આવશો ત્યાં તો 50 ડિગ્રી, 45 થી 50 ડિગ્રી વચ્ચે ટેમ્પરેચર હશે. અને ઉઘાડા પગે તમારે મારા દરબારમાં આવવાનું. મારા દરબારમાં આવ્યા પછી તમારા કપડાં કાઢીને તમને મીઠામાં બોળેલા કોરડા મારવામાં આવશે. અને પછી ત્યાં સમુદ્ર છે, એમાં નાહવાનું કહેવામાં આવશે. બરોબર ચચરે તમને શરીરમાં. પછી કે નાહીને બહાર આવો એટલે જરા 2-4 સળિયાના ડામ દેવામાં આવશે. આજકાલ બધા ટેટો પર આવે છે ને, કે તમને
આવા ટેટુ કરવામાં આવશે. આવું વર્ણન હોય જેમાં મર્યા પછી નવું દુઃખ હોય તો તમે મને કહો, આ ભગવાનને એક અનુયાયી મળે? જરાય ના. કોઈને રસ નથી એવા ધર્મમાં, કોઈને રસ નથી એવા સંપ્રદાયમાં, કોઈને રસ નથી એવા ભગવાનમાં, કોઈને રસ નથી એવા ધર્મગુરુમાં કે જે મર્યા પછી દુઃખની વાત કરે. મર્યા પછી શું જોઈએ છે? નિરતિશય સુખ જ જોઈએ છે. જરાય દુઃખ, હું કાયમ સુખી થાઉં એવી જ આપણને આશા છે. અને આ શું સૂચવે છે? અતઃ તત્પરમમ પ્રેમ, આત્મામાં અત્યંત પ્રેમ છે એ જ સૂચવે છે. પ્રેમ ક્યાં છે? જે સુખ આપે. અત્યંત પ્રેમ સૂચવે છે કે આત્મા જ સુખ સ્વરૂપ છે. સ્વના માટે જ બધું જોઈએ છે. આત્મા જ અનંત, લિમિટલેસ, જેને કે પરમાનંદતા. પરમ એટલે દેશકાળ, વસ્તુત્વ પરિચ્છેદ રહિત, સર્વ સ્થળે, સર્વ સમયે અને સર્વ સંજોગોમાં મને સુખ આપી શકે છે. આ આત્માનું સ્વરૂપ છે. આવું કયા પછી આ જે વિભાગ છે એનું અહીંયા ઉપસંહારનું વાક્ય કે છે. અહીંયા વિભાગ પૂરો થાય છે. જરા જુઓ ત્યાર પછીનું વાક્ય, એટલે 10મો શ્લોક છે. ઇત્થમ સચ્ચિત પરાનંદ, ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્ત્યા તથાવિધમ, આત્મા યુક્ત્યા તથાવિધમ પરમ બ્રહ્મ તયોશ્ચૈક્યમ, પરમ બ્રહ્મ તયોશ્ચૈક્યમ શ્રુત્યન્તેષુપદિશ્યતે, શ્રુત્યન્તેષુપદિશ્યતે. ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્ત્યા તથાવિધમ પરમ બ્રહ્મ તયોશ્ચૈક્યમ શ્રુત્યન્તેષુપદિશ્યતે, પરમ બ્રહ્મ તયોશ્ચૈક્યમ શ્રુત્યન્તેષુપદિશ્યતે. ઇત્થમ, આ પ્રકારે, આ રીતે. શું કે છે? આત્મા સચ્ચિત પરાનંદ, આત્મા સચ્ચિત અને પરમાનંદ છે એવું યુક્ત્યા સિદ્ધ, એવું યુક્તિપૂર્વક, તર્કપૂર્વક આપણે સિદ્ધ કર્યું. એટલે પહેલી લાઈનમાં ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્ત્યા, એનો અર્થ શું થાય છે? યુક્ત્યા ઇત્થમ આત્મા સચ્ચિત પરાનંદ ઇતિ. યુક્તિપૂર્વક આપણે સિદ્ધ કર્યું કે આત્મા સચ્ચિત આનંદ છે, પરાનંદ છે, એવું આપણે સિદ્ધ કર્યું. તથાવિધમ પરમ બ્રહ્મ, જેમ આત્મા સચ્ચિત પરાનંદ છે એવી જ રીતે, અથવા તો એવું જ પરમ બ્રહ્મ છે. યુક્તિથી જે આપણે કહ્યું કે આત્મા સચ્ચિત પરાનંદ છે અને એવું જ બ્રહ્મ છે, એટલે બે એક જ છે કે બે વસ્તુ છે? હવે પ્રશ્ન થાય ને કે ભાઈ આ શીરોય ગળ્યો છે અને લાડુ ગળ્યા છે, એવો આપણે પુરવાર કર્યો, તો બે જુદી વસ્તુ છે? કે ના. એમ આત્મા સચ્ચિત પરાનંદ છે અને બ્રહ્મ સચ્ચિત પરાનંદ છે, તો આ બે વસ્તુ જુદી છે? તો કે ના ના. તયોશ્ચ ઐક્યમ, અને
તયોહો ઐક્યમ, એ બેનું ઐક્ય, એ બેનું અભિન્નપણું શ્રુત્યંતેષુ ઉપદિશ્યતે, શ્રુતિ અંતમાં, શ્રુતિ એટલે વેદ, વેદના અંતમાં આવું ઉપદિશ્યતે, આવું ભણાવવામાં આવ્યું છે, આવું ઉપદિષ્ટ કરવામાં આવ્યું છે, આવું જ્ઞાન પ્રગટ કરવામાં આવ્યું છે. ત્રણ વસ્તુ કહી કે આ રીતે આપણે સિદ્ધ કર્યું કે આત્મા સચ્ચિદાનંદ છે, અને જેવો આત્મા છે એવું જ બ્રહ્મ છે. હજુ બ્રહ્મની એમણે વાત નથી કરી, ખાલી આ વિષય મૂકી દીધો. અને પ્રશ્નના જવાબમાં કે આ બે જુદી વસ્તુઓ છે, આત્મા અને બ્રહ્મ બંને પરાનંદ કે સચ્ચિદાનંદ, તો કે ના, એ બંનેનું ઐક્ય એ શ્રુતિના અંતમાં ઉપદિષ્ટ કરવામાં આવ્યું છે. ઓકે, હવે જુઓ, આ જરા સમજો. વેદને શ્રુતિ કે છે. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. શ્રુતિ તો સાંભળ્યું જ હશે. ઘણી બધી શ્રુતિ બહેનો ભટકાઈ હશે અને શ્રુતિ બેબીઓ તમને મળી હશે. પણ વેદને શ્રુતિ કેમ કહ્યું? આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઇટેડ નેશન વડે પણ બધાએ સ્વીકાર કર્યો છે કે જૂનામાં જૂનું જ્ઞાન જો પૃથ્વી પર કંઈ હોય તો આપણા વેદ છે. હજારો વર્ષો પહેલાથી આ ભારત ભૂમિમાં વેદ પ્રગટ થયા ઋષિઓ દ્વારા. ભગવાને એમના મંત્રોનું સ્ફુરણ કરાવ્યું અને એમણે મંત્રો ભણ્યા અને શિષ્યોને ભણાવ્યા. અને જેમ સમય બદલાયો, કળિયુગ આવવા લાગ્યો, વેદવ્યાસજી રૂપે ભગવાને અંશાવતાર ધારણ કર્યો અને વેદવ્યાસજીએ બધા મંત્રોનું સંકલન કર્યું અને આપણને 4 વેદ રૂપે આપ્યા, જેથી કરીને મેધા શક્તિ ઓછી થશે, સમજ શક્તિ ઓછી થશે, પણ વેદ સચવાઈ રહે. એવા વાક્યો છે કે સામવેદની 1000 શાખા. આજે માંડ 5 કે 7 શાખાઓ ઉપલબ્ધ છે. માત્ર વેદ નહીં, આપણું બધું જ જ્ઞાન, સનાતન ધર્મનું જે કંઈ જ્ઞાન છે, જરાક હજુ થોડું વિષયાંતર કરીને કહું તો આ જરા તમે સ્પષ્ટ યાદ રાખો. રામાયણ અને મહાભારત એ પુરાણ કે કથા નથી. ભલે આજકાલ લોકો કથાઓ કરે છે. એ ભારત ભૂમિનો ઇતિહાસ. રામાયણ ઇતિહાસ, મહાભારત ઇતિહાસ. ઇતિહાસ એટલે વ્યક્તિ ખરેખર હતી. રામ નામની વ્યક્તિ, પરમાત્માએ રામ નામનો અવતાર ધારણ કર્યો હતો. અને આપણી ભૂમિ એવી પવિત્ર છે, ભારત ભૂમિ. આપણે સૌ એટલા બધા પુણ્યશાળી છીએ એક જીવ રૂપે કે એ ભૂમિની અંદર આપણો જન્મ થયો છે. આપણે એટલા પુણ્યશાળી છીએ કે એ ભૂમિમાં એક હિન્દુ તરીકે આપણે જન્મ્યા. આપણને કલ્પના નથી તમને કે તમારા કેટલા જન્મો જન્માંતરના પુણ્ય પાક્યા ત્યારે તમે અહીં જન્મ છે. કેવી પવિત્ર ભૂમિ છે, એવો મહાન આપણો દેશ, કેવી મહાન, મહાન શબ્દ ટૂંકો પડે એવી આપણો વારસો છે. દુનિયાભરના ધર્મોમાં, દુનિયાભરના સંપ્રદાયોમાં ક્યાંક ભગવાનનો દૂત આવ્યો છે, પૈગંબર આવ્યો છે, દીકરો આવ્યો છે, પણ ભગવાન સાક્ષાત નથી આવ્યા. એક આ ભારત ભૂમિ પર સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા છે અને એક વાર નહીં, અનેક વાર અવતાર ધારણ કર્યા છે. અને સૌરાષ્ટ્રની ભાષામાં હાયલા આવ્યા છે અને પાછા કઈ ના ગયા છે કે હાયલો આવીશ. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી
યુગે યુગે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આ ભૂમિ પર આવીશ. એક જ ભૂમિ એવી છે, એક જ સંસ્કૃતિ આપણી એવી છે કે જેમાં ધર્મને આટલું બધું મહત્વ છે. ધર્મ એ સ્વતંત્ર પુરુષાર્થ છે. આપણે દુનિયામાં બીજે જુઓ તો માત્ર બે જ પુરુષાર્થ છે, અર્થ અને કામ. ધર્મ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ પુરુષાર્થ. બંને રીતે જોઈએ તો ધર્મનો કદાચ આજનો અર્થ કાઢીએ, મોડર્ન અર્થ એટલે આસ્થા વિશેષ એ લોકોનો અર્થ હોય તો આસ્થામાં પણ એ લોકો ધર્મ શેના માટે બજાવે છે? તેથી કરીને ભગવો ગોડ ગીવ અસ ડેઇલી બ્રેડ, અહીંનો સંસાર મારો હારો હાલે. જ્યારે આપણે કહું ભગવાનને નિર્વિશેષ પ્રેમ કરો, હું છું હરિનો, હરિ છે મમ રક્ષક, હું છું હરિનો એ નિશ્ચય બદલાય નહીં, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં. ધર્મનો અર્થ આસ્થા વિશેષ કરો તો આપણે ત્યાંથી સ્વતંત્ર છે. એના માટે નો ડાઉટ આપણે ઘણા લોકો આવું કહે છે કે ભગવાન દર શનિવાર તેલ ચડાવીશ આટલું કરી આપ, દર સોમવારે લોટી ચડાવીશ આટલું કરી આપ, આટલા પૈસા આપ કે આટલું દુઃખ દૂર કર, મંગળવાર કરીશ આટલા લક્ષ્મીજીનું ધ્યાન લાગ, હે ગુરુજી તમારી આ સેવા કરીશ, તમે આમ કરજો, હું પગ ચાલતો આવીને દર્શે છે. પણ એ ઇટ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. એ પણ આખરે શેના માટે છે કે ભગવાન માટે પ્રેમ કરીએ ને, એટલે કે ભગવાન જેમ રાખે એમ રહીશું, હું એને પ્રેમ કરું છું. અને આપણે ત્યાં જ મોક્ષનો પુરુષાર્થ. એ લોકોમાં ખબર જ નથી. દુનિયાની વસ્તીના આપણે 16 થી 18% છે ભારતની વસ્તી. 16 થી 18% હિન્દુ તો હવે 14% કે 12% છે દુનિયાની વસ્તીના ભારતમાં. બધા ગણો, ચાલો ફિજીમાં ગણો, અમેરિકામાં ગણો, કેનેડામાં ગણો, વેસ્ટ ઇન્ડિઝમાં ગણો, લંડનમાં, યુકેમાં ગણો, યુરોપ, બધે ગણો તમે હિન્દુઓ. એકલા એ બહુ બધું 15% વસ્તી. બાકીની 85% વસ્તીને ખબર જ નથી કે મોક્ષ નામની કોઈ વસ્તુ છે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થ માત્ર ને માત્ર ભારતના છે. ભારત સિવાય બીજે કઈ પુરુષાર્થ. અને આ બે પુરુષાર્થનું પ્રતિપાદન, ધીસ વેલ્યુ, આજે પણ તમે ગામડાના કોઈ ડોશીમાને પૂછો, 60-70 વર્ષના હોય એને પૂછો તો એવું કહેશે કે ઈ બાપુ હવે ભગવાનના ધામમાં જવાનો ટાઈમ થઈ ગયો, ઈ હવે ભગવાનના ભેગા થાય જઈએ ને, એને મોક્ષ કાળ જ ના આવડતો ગામડાની ભાઈ, ઈ બસ ભગવાન ઉપાડી લે ને પોતાની પાસે રાખી લે ને એટલે આપણે ઈ જ જોઈએ છે, બીજું કાંઈ નથી. ગામડામાં છે, ગામડાની શહેરમાં આવેલા નથી. છોકરો અમદાવાદ વડોદરા રહે તો ન્યા જ પડ્યા છે. એટલે ભાઈ ભણવાનું મૂકીને, ક્લાસ મૂકીને, સેવા મૂકીને છોકરા પાસે દોડે, આસક્તિઓ. પણ મોક્ષ પુરુષાર્થ ખબર હોય પણ છૂટે નહીં. હવે આ જે જ્ઞાન છે, રામાયણ અને મહાભારત ઇતિહાસ છે, શ્રીમદ ભાગવત ને દેવી પુરાણ ને શિવ પુરાણ એ પુરાણો છે, આપણા ઉપવેદો, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ એ ઉપવેદો, વેદાંગો, શિક્ષા, કલ્પ, જ્યોતિષ, છાંદસ વગેરે, અને બધા જ ગ્રંથો જે હજારો વર્ષો પહેલા આ જ્ઞાન પ્રગટ થયું હતું, એ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાં ટક્યું છે. ભારતનાટ્યમ પણ એમાં ટક્યું છે, કચીપુડી, ઓડિસી પણ એમાં જ ટક્યું છે, ગુરુ શિષ્ય પરંપરા. વેદ પણ એમાં જ ટક્યા છે. ત્યારે તો કાગળ હતા નહીં. મહાભારતે એમાં ટક્યું છે. 1,00,000 શ્લોક છે. 18 પુરાણો, ભાગવતજીના 18,000 શ્લોક છે. વાલ્મીકી રામાયણના 25,000 શ્લોક છે. કેટલું સાહિત્ય ગુરુ શિષ્ય પરંપરા માટે. અને મૂળ વેદ આ બધાના. હવે એ વેદ ભણાવવાની પરંપરા હતી.
શું પરંપરા હતી? ગુરુનું મોઢું એ પ્રિન્ટિંગ પ્રેસ, શિષ્યના કાન અને મગજ એ પ્રિન્ટિંગનો કાગળ હતા. સાંભળી સાંભળીને વેદ ભણવાના, શાસ્ત્ર પણ સાંભળી સાંભળીને શીખવાનું. પુસ્તક હતા જ નહીં. ટીકાઓ પણ સાંભળી સાંભળીને કરવાની. બધી હતી વ્યાખ્યાઓ. લખાપટ્ટી તો કેટલા સદીઓ, થોડા એક બે 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 3,000 વર્ષ પહેલા આવ્યું છે કાગળ ને પેન ને કઈ. એ પહેલો શું અનાદિકાળથી આજે પરંપરા હતી. એટલે જે સાંભળીને ભણાવવામાં આવતું હતું એટલે એને શ્રુતિ કહે છે. શ્રૂયતે ઇતિ શ્રુતિ. વેદ માટેનો શબ્દ શું છે? શ્રુતિ છે. અને હું મારો જ અનુભવ કહું. મેં ગીતા ને ઉપનિષદ ને શાસ્ત્ર તો ભણ્યા, પણ નોટ પેન ને બધું હતું ત્યારે. નોટ પેન અમે તો રોજ નોટ લખતા હતા. આપણે જેવું નહીં કે ક્લાસ પત્યો મૂકી દીધી બુક ત્યાં, પછી આવતા સોમવાર યાદ આવે ચોપડી આજે ક્લાસ છે નહીં, કાળો પંચદશી. મંગળવારે હાલો કાળો ગીતા, પછી શનિવાર કે લાવો કાળો આપણું આ ઉપનિષદ. એવું નહીં, રોજ અમે તો નોટ લખતા, રોજ ભણતા. પણ જયારે અમારા વેદ ભણાવનારા પંડિત હતા, શુક્લ યજુર્વેદ, હવે આજથી 40 વર્ષ પહેલા જયારે મેં ઘર છોડ્યું ત્યાર તો કાગળ હતા, ચોપડીઓ હતી. અમે બધા ચોપડીઓ આપીને બધું, તે પંડિતજીએ ઘસીને ના પાડી, ચોપડી લઈને બેસવાનું જ નહીં. ચોપડી આપે જ નહીં. બધું સાંભળી સાંભળીને, આખું રુદ્રમ હોય કે પુરુષ સુક્તમ હોય કે તૈત્રી, જે કંઈ અમે ભણ્યા ચેન્ટિંગ. રોજ એક ક્લાસ હોય, સવારે 5:30 મંદિરમાં, 5:30 કે 6, અડધો કલાક ભણાવે. પણ એ બોલે સાંભળવાનું, અને પછી આપણે 2 વાર રિપીટ કરવાનું. એમ કરતા કરતા શીખવાડે. એને પરિણામે મેધાશક્તિ ખૂબ પ્રબળ થાય. અને એ અર્થમાં આપણે રમણ કરીએ. મેં આ નજરે જોયું છે. આ દક્ષિણના લોકો છે ને, એમાં આજે આ પરંપરા છે. ગુરુ બોલે, શિષ્ય સાંભળે અને બોલે. લાઈક તમને સમજાવું, સહસ્ત્ર શીર્ષા પુરુષ, એટલે સામેથી 2 વાર બોલવાનું. સહસ્ત્ર શીર્ષા પુરુષ, સહસ્ત્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ સહસ્ત્રપાદ, સહસ્રાક્ષ સહસ્ત્રપાદ, સહસ્રાક્ષ સહસ્ત્રપાદ. ને એ ગુરુના કાન એવા હતા કે અમે 50-60 જણા બેઠા છીએ, તો કે તારો સ્વર ખોટો છે, તારું આ શબ્દ સ ની સ છે, તારું આમ છે, ફટ કરતું પકડે, બોલતો જરા ફરી અને બતા. દક્ષિણ વાળા આ જ રીતે ભણે આજે પણ. હવે અમેરિકામાં આપણા મંદિરો થયા બધા, એટલે પૂજારીની જરૂર પડી. અને દક્ષિણ વાળા જે ઘણા બધા દક્ષિણના લોકોના ઇનિશિયેટિવથી, તેલુગુ હોય એટલે તિરુપતિ તેલુગુ હોય કે તમિલિયન હોય, મોટે ભાગે તેલુગુ, તમિલિયન ને કન્નડિગા, એ લોકોના આગ્રહથી મંદિર બન્યા હોય એટલે એ લોકો ત્યાંનો જ પૂજારીની આશા રાખે. હવે તિરુપતિના મંદિરો બધે છે અમેરિકામાં, કેટલાય શહેરોમાં છે. કેનેડામાં મેં જોયા છે બાલાજી મંદિર. એવી રીતે તમિલ લોકોના છે મંદિરો. તો ત્યાં એ જે બ્રાહ્મણો આવે, જે કઈ શીખ્યા જ ના હોય સંસ્કૃત અને એમની તમિલ કે તેલુગુ સિવાય, વર્ષ 2 વર્ષમાં ફળાફળ ઇંગ્લિશ બોલવા માંડે. એટલે મને એક તો મળેલો આવી રીતે, 2 જણાને ઇન્ડિયામાં જ મળેલો. મને કે મારે જવાન છે. ક્યારે જવાન છે? કે મને સ્વામીજીએ કહ્યું છે કે હવે આ 6 મહિનામાં તારું થશે વિઝાનું, તું તૈયારી કર કાગળિયાની. એમાં કે શું કરેશ તું? કે ડિક્શનરી ગોખી નાખી, કન્સાઇઝ ડિક્શનરી આખી મોડે કરી નાખી. એટલે ઇંગ્લિશના શબ્દો નો અર્થ એને ખબર પડવા માંડ્યો જતા પહેલા. અને ત્યાં જઈને 2-3 મહિનામાં ફટફટ બોલતો થઈ ગયો. આવી મેધા શક્તિ. વેદના પારાયણ કરવાથી, એની પદ્ધતિથી અને સ્વસ્વર વેદ બોલવાનું ફળ આવું છે
અને ગાયત્રી મંત્ર એ લોકો તમે જોજો આજે પણ અમેરિકામાં 90%, 90 ની 95-97% દક્ષિણના લોકો એના છોકરાને જનોઈ આપે. અને હવારના પોરમાં લુંગી પહેરીને ગાયત્રી કરે જ, સંધ્યાવંદન કરે જ, છોકરાઓ પાસે ગાયત્રીને સંધ્યા કરાવે જ. અને એટલે જ આજે તમે કેલિફોર્નિયામાં જાઓ, ડાલસમાં જાઓ, ફિનિક્સમાં, ટેક્સાસમાં જાઓ, જ્યાં બધા વાજાપેટી વાળા છે ને, એટલે આઈટી વાળા, એમાં 70-80% એ લોકો છે. મેધાશક્તિ, બુદ્ધિ ખીલી ગઈ ગાયત્રીથી ને વેદથી. એનીવે, મૂળ વાત ઉપર આવીએ. વેદ આવી રીતે ભણાવે, એટલે વેદને શ્રુતિ કહેવામાં. હવે કે છે શું વાક્ય શું છે? શ્રુતિ અંતે શું ઉપદિષ્ટ. શ્રુતિના અંતમાં આવો ઉપદેશ આપવામાં આવ્યો છે. શું ઉપદેશ આપવામાં આવ્યો છે? તયોહો ઐક્યમ, એ બેનું ઐક્યનો. કોના બેના ઐક્યનો? આત્મા અને બ્રહ્મના ઐક્યનો. એટલે શું? કયા? આત્મા કેવો છે? સચ્ચિદાનંદ છે. બ્રહ્મ કેવું છે? તો કે સચ્ચિદાનંદ છે. તો શું આત્મા અને બ્રહ્મ બે છે? તો કે નાના, એ બંનેના ઐક્યનો ઉપદેશ, કે બે નથી એક જ વસ્તુ છે, એવો ઉપદેશ શ્રુતિના અંતમાં આપવામાં આવ્યો છે. શ્રુતિ અંત, અંત શબ્દના પણ બે અર્થ છે. અંત શબ્દનો અર્થ કે જે છેવાડે હોય, જે પૂરું થાય ત્યારે આવતું હોય, અથવા પૂરું થવું, એને અંત કહેવાય. આ પૂરું થયું હોય, અંત આવ્યો કે નહીં, સરઘસ નીકળ્યું હોય કઈ કારની, કે આનો અંત ક્યારે આવશે, આ પૂરું કરો. ટ્રેન લાંબી જતી, આનો અંત ક્યારે આવશે? અંત એટલે એન્ડ જેને કહીએ. અને અંત શબ્દનો બીજો અર્થ છે તાત્પર્ય, જેને અંગ્રેજીમાં કહીએ એસેન્સ. વોટ ઇઝ ધ એસેન્સ? એસર્ટેનમેન્ટ બીજો અંગ્રેજી શબ્દ છે. વોટ ઇઝ ધ એસર્ટેનમેન્ટ ઓફ ધીસ? એને પણ અંત કહેવાય. આનો અંત શું છે એમ કોને? આનો સાર શું છે? આખી નવલકથા હોય કે આનો અંત શું છે બોલો, એટલે આનું એસેન્સ શું છે? ગીતાજીમાં પણ અંત શબ્દ બીજા અધ્યાયમાં છે. જે લોકોને ગીતા મોઢે હશે એને ખબર હશે. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપી દ્રષ્ટોંતઃ અનયોઃ તત્વદર્શિભિઃ. ઉભયોઃ દ્રષ્ટઃ અંતઃ. આ બેનો સાર, બેનું તાત્પર્ય, બેનું સત્ય તત્વદર્શી લોકો જાણે છે. અંત શબ્દ તાત્પર્યના અર્થમાં, સારના અર્થમાં, નિશ્ચયના અર્થમાં પણ વપરાય છે. હવે શ્રુત્યંતેષુ, શ્રુતિનો સાર રૂપે કહેવામાં આવ્યું છે, શ્રુતિના તાત્પર્ય રૂપે કહેવામાં આવ્યું છે. All the teachings of Shrutis are ascertained here. એટલે શું? શ્રુતિનો સાર, શ્રુતિનો અંત એટલે શું? શ્રુતિ માટેનો બીજો શબ્દ છે વેદ. શ્રુતિ અંત એટલે શું કહેવાય? વેદાંત. ઓકે, વેદાંત શું છે? આખા વેદનો સાર છે. વેદાંત શું છે? આખા વેદનું તાત્પર્ય છે. વેદાંત શું છે? કે વેદનો નિશ્ચય છે, એ વેદાંત કહેવાય. હવે જે જરાક થોડુંક વધારે તમને કહું, હું ભણાવીશ ત્યારે તો આ વિસ્તારથી વ્યાખ્યા આપીશ. એ જે સાર છે વેદનો, એ વેદનું તાત્પર્ય છે, એ જ્ઞાન છે. શું જ્ઞાન છે? જે અહીંયા લખ્યું, તયોહો ઐક્યમ. જીવ બ્રહ્મના જ્ઞાન આખા વેદનો સાર છે. એટલે શું? અદ્વિતીયતાનો ઉપદેશ એ જ વેદનું સાર છે.
એટલે શું? અદ્વિતીય એટલે બીજું કશું જ નથી. એટલે શું? તમે પરિપૂર્ણ છો, એ વેદનો સાર છે. યુ ડોન્ટ લેક એનીથિંગ. યુ આર કમ્પ્લીટ, ફૂલ, અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તમે સત્ય અનંત રૂપ છો, એ સાર છે. વેદનું આટલું જ તાત્પર્ય છે. હવે એ જ્ઞાન જરાક ધ્યાનથી સાંભળજો. ઐક્ય જ્ઞાન, બીજા શબ્દમાં કહે તો, પારિભાષિક ભાષામાં કહે તો જીવ બ્રહ્મ અથવા તો જીવ ઈશ્વરનું ઐક્ય જ્ઞાન, આત્મા બ્રહ્મનું ઐક્ય જ્ઞાન. આત્મા અત્યારે જીવ રૂપે છે. આત્મા બ્રહ્મના એકત્વને, ઐક્યને અથવા હુંના પરિપૂર્ણ સ્વરૂપને પ્રગટ કરનારું જ્ઞાન, એ જ્ઞાનનો, ઐક્ય જ્ઞાનનો પર્યાય શબ્દ છે ઉપનિષદ. આપણે બોલ બોલ કરીએ છીએ, કઠો ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, મુંડક ઉપનિષદ વગેરે વગેરે. તૈત્રીય ઉપનિષદ. શું ભણો છો? તો અમે તૈત્રીય ઉપનિષદ ભણીએ. એ વિદ્યાનું નામ છે ઉપનિષદ. પણ એ વિદ્યા જે મંત્રોમાં ગ્રથિત થઈ છે, એ વિદ્યા જે મંત્રો દ્વારા પ્રગટ થાય છે, એ મંત્ર સમૂહને પણ ગૌણ અર્થમાં ઉપનિષદ કહેવાય છે. પુસ્તકને ખરેખર ઉપનિષદ શબ્દ વિદ્યાવાચી છે. વેદાંત શબ્દ વિદ્યાવાચી છે, જ્ઞાનવાચક શબ્દ છે. પણ ગૌણ અર્થની અંદર એ વિદ્યા કે જ્ઞાન પ્રગટ કરનારા, ધ બોડી ઓફ ધ નોલેજ, the mantras, yes, all the mantras put together which reveal this wisdom, they are also in a secondary sense called as Upanishad. એને પણ ગૌણ અર્થમાં ઉપનિષદ એવું કહેવામાં આવે. સમજ્યા? ઉપનિષદ શબ્દ પુસ્તકવાચી નથી, ગ્રંથવાચી નથી, ભલે ગૌણ અર્થમાં વપરાય. શેના જેવું છે? ભૂગોળ. આપણે છે ને છોકરાઓ કે ભાઈ આપણે દુકાનમાં જે 8માની ભૂગોળ આપો ને, ગુજરાતીમાં આપણે કહીએ 7, 9માની ભૂગોળ, 10માની ભૂગોળ વગેરે. શું કરો છો? તો કે હું બીએસસી કરું. શેમાં? તો કે જ્યોગ્રાફીમાં. સપોઝ બીએ કરું વિથ જ્યોગ્રાફી, જે હોય તે. ભૂગોળ તો જ્ઞાન છે. ભૂહુ ગોલહા ઇતિ ભૂગોલા. પૃથ્વી ગોળ છે એવું જ્ઞાન, એટલે અદ્ય જ્ઞાન પ્રતિપાદન કરે, પૃથ્વી વિશે જ્ઞાન આપે, એનું નામ ભૂગોળ. જ્ઞાનને દર્શાવનારો શબ્દ સમૂહ, એ પુસ્તકને પણ ભૂગોળ કહીએ. સમજ્યા? ગણિત એ વિદ્યા છે, પણ પુસ્તકને ગૌણ અર્થમાં ગણિત કહેવાય. એમ ઉપનિષદ એ વિદ્યા છે, વેદાંત એ વિદ્યા છે. એને દર્શાવનારું, એ વિદ્યાને પ્રગટ કરનારા મંત્ર સમૂહને ગૌણ અર્થમાં ઉપનિષદ અથવા તો વેદાંત કહેવાય. સમજ્યા? એટલે કે જે શ્રુત્યંતે, શ્રુતિના અંતમાં, એટલે ઉપનિષદોમાં, વેદાંતમાં જીવ બ્રહ્મના ઐક્ય બતાવ્યું છે, આત્મા અને બ્રહ્મના ઐક્ય બતાવ્યું છે. અને એ જે ઉપનિષદનો સાર છે, થોડુંક વધારે વિષયાંતર કરું છું. આ ઉપનિષદ પોતે વેદનો સાર છે, એના અંત, એનો એસેન્સ છે. એનો જે સાર છે એ ભગવદ ગીતા છે. એટલે પેલો શ્લોક છે ને, સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધી ઉપનિષદોને ગાય સાથે સરખાવે છે. ગાયને દોવા વાળો ગોવાળ કોણ છે? ગોપાલ નંદન, કાનુડો ગોવાળિયો છે. ગાય દૂધ ત્યારે જ આપે જયારે વાછડું બાજુમાં હોય. કે અર્જુન રૂપી વાછરડું છે. ને ગાયનો સાર શું? દૂધ. શું આવ્યું? દૂધ. કયું દૂધ છે? તો કે ગીતામૃતમ.
ગીતા રૂપી દૂધ છે. ઉપનિષદનો સાર ગીતા છે. એટલે દરેક અધ્યાયના અંતે આપણે બોલીએ છીએ આ શબ્દ સંગ્રહ વાક્યમાં ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ, છે ને, બ્રહ્મ વિદ્યાયામ ગીતા ઉપનિષદનો સાર છે. મૂળ વાત પર આવીએ. શ્રુતિનું તાત્પર્ય, વેદનું તાત્પર્ય એક જ વસ્તુ છે. કયું? ઉપનિષદ વિદ્યા. હવે શેના જેવું છે? છોકરો 7મા 8મામાં હોય ને તો મા બાપ એને નવા કપડા લાવી આપે, એને જોડા નવા આપે, એના શોખ પૂરા કરે. પિક્ચર જોવું છે, વેકેશનમાં અહીં જવું છે, યથાશક્તિ માતા પિતાની સામર્થ્ય હોય એ પ્રમાણે બધું કરે. તાત્પર્ય શું છે? કે ભાઈ તું પહેલા નંબરે પાસ થા, સારા ટકા લાવ, 12મામાં સાયન્સ લે, એન્જિનિયર કે ડોક્ટર થા. આ તાત્પર્ય છે. સારું ખવડાવે એ તાત્પર્ય જ છે. વાલ કરે મા બાપ એ તાત્પર્ય, અને ગાંઠા પડે એનું તાત્પર્ય આ છે. એની મમ્મીઓ કકળાટ કરે એ તાત્પર્ય આ છે. ઘણી મમ્મીઓ કકળાટ કરતી, ઉઠ વહેલો, ઉઠ વહેલો, ઉઠીને ભણ. અલા ભાઈ હવે જવા દો યાર, વહેલો રાત્રે હું મોડો કે વહેલો હું કામ માથું ખાવ છો તમે? પણ મારી માએ મને વહેલી ઉઠાડી એટલે હું તને ઉઠાડું. વહેલા ઉઠાડે કે જમવાનું આપે કે ઘાટા પાડે, બધા પ્રેમ, બધાનું સાર શું છે કે ભાઈ તું દીકરો કે દીકરી સરસ ભણ. ઇટ ઇઝ એસેન્સ. એમ વેદમાં 1000 વસ્તુ કઈ છે. આપણી આખી સંસ્કૃતિ વેદ અવલંબિત છે. સંસ્કૃતિના એક એક રીત રિવાજો, રીત રસમો જે કઈ છે કહ્યું છે રીત, એ બધું વેદ આધારિત છે. આખી એનો સાર શું છે? વેદમાં આમ કહો, આમ કરો ને આમ ના કરો, કે ભાઈ હર હર સંધ્યામ ઉપાસિત, રોજ સવાર 7 સંધ્યા કરો, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાયો અધ્યેતવ્ય, સ્વાધ્યાય કરવો જોઈએ. આ તો બધું કેટલું કહ્યું છે. કેટલી ના પાડી છે. સુરામ ન પીબેત, દારૂ ન પીતા, કલંજમ ન ભક્ષેત, માંસ ન ખાતા. આપણે ઘરમાં જેમ હા ના બધી કરીએ એ બધું મૂળ વેદમાંથી છે. એનું તાત્પર્ય શું છે? આપણે જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. એટલે આપણી પરંપરામાં બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ, અને છેલ્લે શું હતું? સંન્યાસ આશ્રમ. કેમ? આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, જીવ ઈશ્વરનું ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત અને મોક્ષ પામ. શ્રુત્યંતે શુપદિશ્યતે, શ્રુતિના અંતમાં, શ્રુતિના તાત્પર્ય રૂપે કહેવામાં આવ્યું છે તયોહો ઐક્યમ. એટલે કોઈ તમને પૂછે કે હિન્દુ ધર્મ એટલે શું? એક વાક્યમાં જવાબ છે પૂર્ણત્વની પ્રાપ્તિ, પરાનંદની પ્રાપ્તિ. બીજા ધર્મવાળા શું કે છે? ગોઈંગ ટુ હેવન, જન્નત में जाना है, એ તાત્પર્ય છે લોકો. સ્વર્ગમાં જવાનું લખ્યું છે. અને આપણા બાય ધ વે તમારી જાણ માટે થોડું તમને વધારે પડતું લાગશે કે સ્વામીજી અભિમાનથી કહેતા, પણ વાસ્તવિક છે. એ હંધાયના સ્વર્ગ કરતા આપણું સ્વર્ગ ટનાટન છે. એ લોકોના સ્વર્ગ કરતા આપણા સ્વર્ગનું જે વર્ણન છે, મને ઘણીવાર એમને કહેવાનું મન થાય. મને મળે ને આ બધા કે અમારે જન્નત મેં જાના હૈ ને મિલેગા જન્નત, આમ અલ્લાહ મેં કો ડોબા, હારી જન્નત જોતી હોય તો હિન્દુ બન, જન્નત મળશે પણ હારી મળશે તારા કરતા. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, કે સ્વર્ગનું લખ્યું છે, ગોલોક સાકેત લોક લખ્યા છે, ભગવાનના ધામમાં જાઓ ને બધું જાઓ, કેટલું લખ્યું છે. પણ તાત્પર્ય શું છે? તાત્પર્ય એ નથી ધામમાં જાઓ, તાત્પર્ય એ છે કે ભગવાનને અહીંયા આત્મરૂપે જાણો.
કૃષ્ણ ભગવાન સાક્ષાત પધાર્યા તો અર્જુનને ઉપદેશ આપ્યો. અર્જુનને તો દર્શન થતા જ હતા સામે, આ સ્થૂળ ચર્મ ચક્ષુથી, આપણને નથી થતા. 24 કલાક હતા, પણ એમણે એ જ્ઞાન આપ્યું, તાત્પર્ય, વેદનો સાર. અને પોતે જો 15મો અધ્યાય યાદ હશે તો ખબર હશે, વેદૈશ્ચ સર્વૈહિ અહમેવ વેદ્ય વેદાંત કૃત વેદ વિદેવ છે. આખું રામાયણનો સારા છે, આખા ભાગવતનો સારા છે. ભલે આ કથાકારો સમજતા નથી ને કહેતા નથી, તો સમજતા હશે ને કહેતા નહીં હોય કે માણસો એમને લાયક નહીં લાગતા હોય, જે કંઈ હોય તે. રામાયણનો સાર કથા નથી, ભાગવતનો સાર કથા નથી, કે સાક્ષાત કૃષ્ણ જ્યાં ઉપલબ્ધ છે એને જ પેલા ભણાય, ગીતા ભણાય કે ભાઈ તું જ્ઞાન પ્રાપ્ત કર. અને ગોપીઓ માટે ઉદ્ધવને મોકલ્યા, સાર છે. આપણી સંસ્કૃતિ અને વેદાંતનો સાર સ્વર્ગમાં જવાનું લખ્યું છે એટલું જ નહીં, એનાથી ઉપર લખ્યા છે. બ્રહ્મલોક સુધીનું વર્ણન છે આપણે ત્યાં તો. સ્વર્ગને ક્યાંય નાખી દે એવું વર્ણન છે, કેટલું સરસ છે આપણું. પણ ત્યાં છેવટે કરવાનું શું છે કે ત્યાં બ્રહ્મલોક ગયા પછી બ્રહ્માજી પાસે ઉપનિષદ ભણવા પડે, મોક્ષ જોઈએ તો એવું લખ્યું છે. બ્રહ્માજી પાસે ભણવું એના કરતા પરમાત્માનંદજી પાસે ભણી લ્યો ને ભાઈ, સીધે સીધું મળે છે. તો આમ પ્રાણાયામ શું કામ કરો, સીધો થાય છે તમારે. એટલે એ વેદનો સર આ છે. અને એટલે કે છે આમ કરીને હવે આ નવો વિષય એમણે ઇન્ટ્રોડ્યુસ, હવે જીવની બ્રહ્મની કરશે અને જીવ અને વધારે વિસ્તારથી સમજાવશે. એ બધી ચર્ચા આપણે આવતા અઠવાડિયાથી શરૂ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો. કેટલા બધા